ઉતરી અન પછી દુનિયા માથે દેવ હે પણ ગરવી હાથ ગંગે હરે રે તું તો ખણ ખણ વેતી ખોડલી વાદળ બનીને વરસી અન જતી સુકા સંસાર માય હે પછી હોરિયા આડા હરખા હરે રે ઓલા ખેતર તલના ખોડની વીરને રણની વાતમાં અન જેથી કાયર જીવડો કરે હે તો કેજો માં ખોડિયાર ને એ જોને એક વાર યાદ કરે અનમર વાટાણ જીવડો અન જેથી માયા ને બાત ભરે તો કેજો માં ખોડિયાર ને હે જોને એક વાર યાદ કરે ભૂલા પીડા ભવ સાગરે અન ગડા લગ ડૂબી ગયા એ છે કાથિયા તુથી જને આંખથી અણદિત થયા લાંબા કરી કર લોબડી કાઠે બધાને કાઢજે એ હો નલ લાજુ રાખવામાં વખત વેલી આવજે માં વખત વેલી અનજયાંગના જોવાન કાચ્યા જાચવા જાવું પડ્યું જે આંગણા જોવાન કાચ્યા જાચવા જાવું પડ્યું અન જે કર્મનો તું પૂર્વજોનું એ હા કરવું પડ્યું અંધકાર ને અવિચાર માંથી માવડી ઉગાડજે એ રવરાય લાજુ રાખવામાં વખત વેલી આવજે માં વખત વેલી આવજે મરવા ટાણે જીવડો અને માયાનો બાથ ભરે તો એને કેજો કે માં ખોડિયારને એકવાર યાદ કરે વિશેષ વાત કરું તો હું તો ગામનો આયરનો જણ છું કલાકારી ગેરજીવ કઈ મારા પાસે છે નહીં જે કઈ કાલાવાલા છે આમ વાત કરું તો ચારણો પાથી શીખો છું એટલું પૂજા બાપા પાથી પણ શીખો છું કાગવાણીના ભાગ મને સૌથી પહેલા પૂજા બાપાએ આપેલા ખોડાભાઈ પાથી હું LK હાઈસ્કૂલ માં જાઉં લાઇબ્રેરી માંથી ઘણા પુસ્તકો લઈ આવતો રુજુ હૃદયનો માણસ ભલા માણા હે આપ બડે પર ઓલવે અન લેતા લથડિયા ઈ ઘડ નારાયા ઘડિયા પછી કોક કોક માણા કાગડા આપ બડે ને પર ઓલવે એવો રુજુ હૃદયનો માણા મીઠપ વાળા માનવી જેથી જગત છોડીને જાય કાગા એની કાંડ પછી ઘેર ઘેર મંડાય એવો મીઠપ વાળો માણા હતો મને એને રાઠોડભાઈ ગીત આપ્યું હતું ગીત એને મને ચોપડે આપી ને મેં લખ્યું હતું રાઈટ કરીને કીધું હતું કા વાંચા જવું છે ભમરો છે એ ભમરો ફૂલની પાસે જાય છે અને ફૂલની પાસે એને મોત દેખાય છે છતાંય ડરતો નથી અને અંદર હાલ્યો જાય અને મોતને મીઠું કરીને મરી જાય છે ભમરો કે જીજો ઈ બહારો ને બની તું બાવરો અન દેખો માત દીડો તું हमरा फूलड़े मोतनी चोट ए भमरा फूलड़े मोतनी चोट हे भमरा तो फूल पाए होगामे जासो फूल માં તો તારો મોત પડ્યો છે ફૂલ ની માલી પાસે તો જાય ને એટલે ફૂલ હા હાજ પડશે ને કરમાઈ જાય અને કરમાઈ જાય તારું મોત આવી જાય ફૂલ હુકામે ફૂલ પાસે જાતો
પણ મસ્તી ભરેલો બોલો બોલો મધુકર કે ખરે છે જગના ખોટું મસ્તી ભરેલો બોલો બોલો મધુકર કે ખરે છે જગના ખોટું અને મરવાનું છે હવની માથે વાલા મરવાનું છે હવની માથે આમાં અમર નથી કોઈ હોતું હમરા ફૂલડે મોતની ચોટું હે હમરો એમ કેતો તો કે ભલા માણા મરવાનું હવની માથે છે આમાં અમર કોણ છે હું મરી જાઉં અને તમે મરી જવાના છો કારણ કે એમે તક પાસ હોય ઉત્તમ અભ્યાસ હોય ખાસ હોય સજન સપૂત ખાનદાન કા जनरल जवान હોય करतल कप्तान હોય फौज की कमान હોય तोरल तूफान का ऐसे इंजीनियर હોય मातगिरी मेर હોય कला बहुतेर હોય वाकिफ कुरान का अरे सुखद स्वभाव હોય दिल दरियाव હોય कोई पिंगल बचाव ई बने नहीं प्राण का भला माना ई तो मरी जाવું પડે ભમરો એમ કે છે કે મરવાનું છે હવની માથે આમાં અમર કોણ હોતો અને સ્નેહ વિહોણું અને ફિરુતા ભરેલું જીવન મારે નથી જોતું રાઠોડભાઈ નું જીવન એવું સ્નેહ વિહોણું નમરે ભલામણા ભેરા થાય ને કે હોય માં ઓહો વિશેષ વાતો કરો તો ગામનો માણસ તમને એમ થાય કે રોડું લગાડવા બેઠો છે પણ રોડું નથી લગાડતો કારણ કે માણસ જ્યાં ભેરો થાય ને હું એમ કહું કે એને એના પરિવારને નોકરીએ નથી લગાડ્યો અમને ફોર્મ ભરાવતા હો કે આ જાહેરાત આવી છે ફોર્મ ભરજો આ કઈ વખાણની વાત નથી અને વખાણ કરવા હું પાછો ઉઠીને આવ્યો નથી ભલા માણસ સ્નેહ વિહોણું અને ફિરુતા ભરેલું જીવન મારે નથી જોતું આ હસતા મોઢે હરિના હાથે મોઢે હરિના હાથે હું ઓલા કરવા મોત ને ગોતું હમરા ફૂલડે મોતની પણ હરી સાથે જેને હેતુ હોય હૈયામાં એનું મન માયામાં નથી હોતું હિંગોળ કે મધુકર મૈડો જઈ મોત ને અનાજ કતર્યું એને જોતું હમરા ફૂલડે મોતની એવું કઈ સુગંધ રૂપી પુષ્પો પાત્રીના જીવડો અહીંથી વયો ગયો અને એમ કેતો ગયો કે કાંઈક જીવનમાં ઉપયોગી થઈ જાય ને ઘણી સારું કામ કે દીવડા બળો ને જા કામ જાળજી ભગત બાપા લખ્યું આ રચનાઓ બધી મને પૂજા બાપાએ આપેલી કે દીવલા હે બળો ને જાકમ જાળજી બોલો જાકમ જાળ કાઢી નાખો ભૂખ લાગાની તમે ફાળ દીવલા હે બળો ને જાકમ જાળજી અનતલીએ કેટલું તેલ છે એની તું રાખીશ માં એ સંભાળજી આ બીજા માટે બડા કરે એનો વાકો થાય નહીં વાડ દીવડા બળો ને જાકમ જાળ બીજાને માટે બળે ને એનો કોઈ દી વાળ વાકો થાય ને આ માણા બીજા માટે થઈને બળી હે આપ બડે પર ઓલવે અન લેતા લથડિયા ઘડ નારાયે ઘડિયા કોક કોક વાણા કાગડા પણ એને મને જે ગીતમાં રાઈટ કરીને આપ્યું તું કવિ દાદના ટેરવા મને આપ્યા ને એમાં એમ લખ્યું તું કે આ હેમજા જેવું ગીત હું કે અમે નાહક કાકડિયું મકીલા કે સોડાના ફૂલડા હેવી અમે નાહક કાકડિયું મકીલા કે સોડાના ફૂલડા હેવી સોડા
પાંપડિયુમાં ખીલા કેસુડાના ફૂલડા અમે હમતા હમતા ડોયલા. કાંઈક જો ઉપયોગી થઈ જાય ને તો જીવનમાં કાંઈક જીવા બરોબર છે. કોકને કાંઈક સારું સલાહ દેવા જાય તો ઘણું છે ભલા માણા. નથી રસ લોભી ભમરાએ લૂંટા કેસુડાના ફૂલડા. ફૂલડા અફસોસ કરતા હતા કે અમે કોઈને જીવનમાં કામ ન આવ્યા. કાનજી ભૂટા બારોટે ગામના પાદરમાંથી નીકળ્યા ને એટલે ચિતા બળતી હતી, શમશાનની માલિપા જે બળતી હતી. આખું ગામ ઉભું હતું. એટલે એની ઘોડી ઊભી રાખીને પૂછ્યું કે કોણ મરી ગયું? કે અમારા નગરના શેઠ મરી ગયા. નગર શેઠ મરી ગયા. કે ઓહો, નગર શેઠ મરી ગયા? કે હા. ભક્તિમય જીવન હતું એનું? ભક્તિ કરતા? કે ના ના, ભક્તિને એને કઈ લેવા દેવા નહોતું. સુરવીર માણસ હતા? કે ના ના, કાંઈ સુરવીર પણ નહોતો. એ તો અંધારું થાય એટલે ઘરમાં હોઈ ગયા હતા. દાતારી માણસ હતી? દાતારે હતા? કોઈને કઈ દેતા? કે ના ના, એ તો છોકરાઓને પરચુરણ પાંસ્યો ન આપતા. તે કોઈ દી એમ ન કહેતા કે અમારા નગરના શેઠ મરી ગયા, ધાનનું ધનેડું મરી ગયું. કે જો ભલા માણા, હું તમે ધાનના ધનેડા થઈને જીવીએ છે. આ માણા કાંઈક ઉજળું જીવન જીવીને વયો ગયાની વાતો કરવી પડે. હે, કાંઈક ને દેવાય તો કાંઈક જીવન સાર્થક છે. બાકી તો ધાનના ધનેડા ઉઠીએ ખાઈએ પીએ છોકરા મોટા કરીએ એના જેવું જીવન છે. પણ આનું જીવન તો કાંઈક ને ધોઈને વયો ગયો ભલા માણા. ભગત બાપુએ લખ્યું ને કે જી મારે હાપું તો એ થાવું છે જીવતર ખોવા રે માનવી ના ધોવા. હે વેલ ને રે રે મારે કાપડ હે વિકેરા કાળ જામલોવા એ માનવી ના ધોવા. ઓલા મેલ ને હબ તો થાવું જીવતર ખોવા માનવી ના ધોવા મેલ. અને થોડો થાવ પાણો હું ધોબીડાની ધોઈને તો નિત આવે નાવાને નીચોવા માનવી ના ધોવા મેલ. પાણો થઈ જાવ તો હારું. કોઈ કોક માણાના મેલ ધોવા હે અને કાક કોઈ લાકડાનો બેટો હશે ભાગ્યશાળી. મારે થાવું પડે તો થાવું ધોકો માનવી ના ધોવા મેલ. કાંઈક પણ હારું જીવન જીવાઈ જાય ને એની જગતની માલિપા નોંધ લેવાય છે. રાજા ભોજની કચેરીમાં જેદી કાલિદાસ આવ્યા ને એટલે કાલિદાસને પૂછ્યું કે કાલિદાસ કઈક કવિતા સંભળાવો. કાલિદાસે કીધું કે કરત કુસંગ ચાહત કુસંગ એહી બડો અફસોસ આ મહિમા ગટો સમુદ્ર કો કે રાવણ બસા પડો. મેન તમે આ વર્ણો બનાવ્યા, બાકી ભલા માણા માણાને ઉપયોગી થાય છે. અને થઈ ગયો ને આ માણા ઉપયોગી મને તમને. માણા ઉપયોગી થાય અને જે માણાનો તમે સંગ કરો ને એનું ફળ મળે. એમાં કાલિદાસે કીધું કે કરત કુસંગ ચાહત કુસંગ યહી બડો અફસોસ આ મહિમા ગટો સમુદ્ર કો કે રાવણ બસા પડો. એટલે કીધું કે આવું થોડું હોય ભલા માણા, કઈ કુસંગ કરે થોડું કઈ ફળ મળે. કે તો સાંભળી લ્યો, થોડોક ટાઈમ આપો મને. ટૂંકમાં વાત કરો તો એનો પ્રધાન હતો ને રાજા ભોજનો, એને બદલાવી નાખ્યો અને પ્રધાન હલકો એવો આવી ગયો ને. ભોજ રાજા કચેરીની માલિપાથી કાયમ નગરમાં નગરચર્યા કરવા નીકળે. એક દી, બે દી, 3 દી એમાં એના પ્રધાને કીધું કે આ મેળી ઉપર ઊભીને જે બાઈ તમારા હું જુએ છે ને એ શું કરવા આવે? કે મારા દર્શન કરવા આવે છે. હું રાજા છું ને, મારા દર્શન કરવા આવે છે. 1 દી ગયા, 2 દી ગયા, 3 દી ગયા એટલે પ્રધાને કીધું તમારા દર્શન કરવા નતા આવતા. વાત મરમની, આડેસ ધર્મની, સતા ગરમની અને દલાલી બે શરમની, આમાં બધું આવી જાય. 1 દી, 2 દી, 5 દી, 15 દી ગયા ને એટલે રાજા ભોજ જેવાની ફોજની મતી માંડી બગાડવા કે આપણે એને ઘેરે જવું હોય તો કે તો બાવા થવું પડે. સાધુનો વેશ લઈને એના આંગણે જાય તો થાય. 1 દી ભોજને વિચાર આવ્યું કે બાવું બની જાવું. હાવ ટૂંકમાં વાત કરો તો બાવો બની અને પ્રધાન ને 2 જણા ભોજ 2 એના ઘેરે ગયા અને કીધું કે અમે સાધુ છીએ, અમારે જમવું છે. કે બેહો, હમણાં રસોઈ બનાવીએ. એ હાહો ને વહુ બે રસોઈ કરવા બેઠા. જેઠ મહિનાનો ટાણો અને દીકરાની વહુ એમ કહેવાય છે કે કેરીઓ લઈને ઘોળતી હતી. એક કેરી ઘોળી એમાંથી રસ ન નીકળ્યો કાંઈ.
બીજી કેરી ઘોડી એમાંથી કાંઈ રહ ન નીકળ્યો. ત્રીજી કેરી ઘોડીને એટલે નિહાકા જેવો કાંઈક અવાજ આવ્યો. એટલે બાઈ એને હાવું કીધું કે માફ કરજો બાઈ, જે આ કેરીઓમાંથી રસ કેમ નથી કરતો? અને એને હાવો એ કીધું ઓહો રસ નથી નીકળતો કે ના, 3 કેરીઓ ઘોડ્યું કાંઈ રસ ન નીકળ્યો એમાંથી. ઓહો. અને હાવો એ જવાબ દીધો તો કાંઈ રસીન ધરા થઈ ગઈ છે અને કા રાજા ભોજની મતી બગડી છે, બાકી કેરીઓમાંથી રહ નીકળીને એવું બને. ખાવા બેઠો તો ને સાંભળી ગયો, ઓહો આય સુધી લઈ આવ્યો મને. પ્રધાનને કીધું આય સુધી લઈ આવ્યો, આ ધીગાને આપે છે દાન અને રાકાથી રૂઠો ફરે, તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજાવે હમણાં? દાન અલગારીએ લખ્યું ને કે જીગાંગલી ઘાચા રાજા ભોજને કે છે અગાંગલી ઘાચા, એ રાજા ભોજને કે છે કે ભાજડો થાજે, ભાજડો થાજે, ભાજડો થાજે. ગાંગલી ઘાચણ એક દી આ પ્રજા મને તમને જવાબ દેવાની છે બોલ કે જ્યાં લગી ઘાચણ આવી ગાંગલી રહેશે. કમલેશભાઈ આયોજન કર્યું પણ બહુ રોડું કર્યું છે. આવા સાઉન્ડ આવો સાજ મારા જેવો તો ક્યાંક આવા સાઉન્ડમાં બોલતો હોય છે. ધન્યવાદ છે સાજિંદાને, ધન્યવાદ છે અને આયોજન કરતાને ધન્યવાદ છે. અડધી રાતે ઉઠીને આવ્યો ફેરો. મીરાએ લખ્યું ને કે જી ફેરો રે ફરે તો ફેરો કામ નહીં, પણ ફેરે ફેરે જી ફેર એક રે ફેરામાં એથી એને મીઠા લાગ્યા આજે રાણાજી ને કેજો ફરી જેર મોક. ફેરો ભલે તો ફેરો કામનો, નકર ફેરે ફેરે ફેર. આ ફેરામાં આવ્યા ને મનુષ્યના દેહમાં કે આ માણા ફેરાને સફળ કરીને વયો ગયો વાળા. હે એટલે કહેતા હતા કે જી નામ કમાવા તો વાપરે નાણા, હે જી નામ કમાવા તો વાપરે નાણા, અને મારે વાવરવા વેણ ઘાચણ રાજા ભોજને કે છે કે ભાઈડો થાજે, ભાઈડો થાજે. કહેવાનો મારો અર્થ કે વર્ષો પહેલા આંબેડકરે આ પડકાર કર્યો તો કે હવે ભાઈડો થાજે ભલામણ. એમને કાંઈ થાય નહીં ભલામણા. આ ધરતીને માંથી કાંઈક ઉગાડવું હોય ને તો એને પલાળવી પડે. આત્માને કાંઈક પલાળ્યો હોય છે, કાંઈક રોયો હોય છે. આંબેડકર અહીંયા પદ તમને મને તમને મળ્યું છે, નીકળ્યા તમારા સમાજને મળ્યું નથી. આ ઓબીસીમાં અમે આવી જાય ભલામણા. કે જીજા લગી ગાચણ ગાંગલી રહેશે, ત્યાં લગી જ તું રાજા ભોજ ઘાચણ રાજા ભોજને કે છે કે ભાઈડો થાજે, ભાઈડો થાજે. જ્યાં સુધી હું તમે કે ગાંગલા છે ને ત્યાં સુધી જા ઘાચે. બીજી વાત કે ગીત પણ શબ્દો કાંઈ પણ કવિતા લખાય ને એની પાછળ કાંઈક મર્મ પડેલો હોય. દાન અલગારીએ ગીત લખ્યું ને એને પ્રશ્ન કર્યો મુંબઈની માલિપા કે તમે આ મોજમાં રહેવું ગીત લખ્યું ને કે હા એમાં કાંઈ નથી. હે કે હું હા આમાં તમે લખ્યું કે લાઈ બળે તો સળગે નહીં, એમાં હું સમજવું? તો મને તમને ખબર હોય કે આ કાળજા એવા જ હોય. હે કે લાઈ બળે તો સળગે નહીં, એવા કાળજા ધારે દરિયો ખારો ને વીરડો, એવા દાખલા દીધા રે તો જીવન નથી એ જંજાળ જીવન છે જીવવા જેવું રે. મોજ મારે મોજ મારે બસ મોજ મારે રે. જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું. આ લાઈ પડે તોય સળગે નહીં,
એવા કાળજા કીધા અને દરિયો ખારો ને વીરડો મીઠો એવા દાખલા દીધા. આમાં હું એવું બધું છે હે? આમાં કાંઈ નથી. અને તયે દાન લગારી એમ કીધું કે ભલામણ આ તો તમે સૌરાષ્ટ્રમાં આવ્યા હોય, સૌરાષ્ટ્રમાં કઈક કથાઓ જાણતા હોય તો આ ગીતની તમને ખબર પડે કે શું કે નાની વયે હેમુ ગઢવીનું અવસાન થઈ ગયું. અવસાન થઈ ગયા પછી એમ કહેવાય છે કે શમશાનની માલિપા એની સબને લઈ ગયા, લાશને લઈ ગયા અને ચિતા ઉપર એમ કહેવાય છે કે લાશને હુવડાવીને તો હેમુ ગઢવીના માં શમશાનમાં આવે છે. શમશાનમાં આવીને એની માએ એમ કીધું કે મારે મારા હેમુનું મોઢું જોવું. અને કયો દીકરો માને વાલો ન હોય ભલામાં? મારે મારી માનું મોઢું જોવું છે, મારે મારા દીકરાનું મોઢું જોવું છે. માએ બહુ વિનંતી કરી એટલે માણસોએ કીધું કે એને માં છે, નાની ઉંમરમાં દીકરો મૃત્યુ પામ્યો અને માવતરને ચિંતા ન થાય તો કોને થાય? એકવાર મોઢું જોઈ લેવા દો ને. આવી ભાઈ સમજતા હેમુના માથે હાથ ફેરવીને કીધું કે હેમુ જેવો દીકરો વયો ગયો દુનિયામાં. હેમુ તો હેમુ હતો, હેમુ વયો ગયો. શમશાનમાં એક ખૂણામાં ઊભી રોતી હતી. દાન અલગારી એમ કહેવાય છે કે આભળવા આપણી ભાષામાં કહી તો ગયા તા. એને આ ચિત્ર જોયું, લખ્યું કે માલાય બળે તો સડગે નહીં, એવા તારા કાળ જાકી ધારે. આ દરિયો ખારો પણ વીરડો મીઠો, એવા દાખલા દીધા રે. દરિયો ખારો ને વીરડો મીઠો. હું આ ખારો દરિયો આ શમશાનની માલિપા છે બળે છે, પણ વીરડો મીઠો એટલે હેમુ ને 4 દીકરા. આ 4 દીકરા મુકતો ગયો ને વાહે. દરિયો ખારો પણ વીરડો મીઠો એવા દાખલા દીધા. જીવન નથી જંજાળ, જીવન છે જીવવા જેવું. વિશેષ વાત કરું તો ઘણો લાંબો દોર લંબાવાય, પણ છેલ્લે દેવું દાન દીનને અન લેવું હરી નામ, કરવા જેવા કામ સાચા બે શંકરા. લેવું દેવું દાન દીનને અન લેવું હરી નામ. જે કાંઈ હારું નામ લેવાય જાય ભગવાનનું, જે કાંઈ હારા કામ થઈ જાય તો એમ કહેવાય છે કે જીવા બરોબર છે. બાકી તો સ્વર્ગથી સોહામણું, સ્વર્ગથી સોહામણું અને માનવને મૃત લોક, એમાં 2-3 વાત દોઈલી, એક જરા મરણ ને વિયોગ. બાકી સ્વર્ગથી સોહામણું આ માનવને મૃત લોક. મને એમ તમને એમ થાય કે સ્વર્ગથી સોહામણું કેમ કીધું છે? નરસિંહ મહેતાએ લખ્યું ને કે નહીં આવો હો નંદજીના લાલ રે, વૈકુંઠ નહીં રે આવું મારું વનરાવન છે રૂડું. વૈકુંઠ નહીં રે આવું મારું વનરાવન છે રૂડું. વૈકુંઠ નહીં રે આવું.
મારા વ્રજના લોક બહુ રૂડા માટે સ્વર્ગથી સોહામણું માનવને મૃત લોક એમાં બે ત્રણ વાત દોયલી એક જરા મરણને વિયોગ ફકીરાઈની વાત કરો ને એક માણસ એમ કહેવાય છે કે હાલી નીકળો ને સિકંદર જેવો સિકંદર હાલી નીકળો ને તે ફકીરને જોયો અને ફકીરને જોયો ને તો ફકીર એમ કહે છે કે રસ્તાને કાંઠે હૂતો તો કુલદીપભાઈ નાયબ મામલતદારનો દરજ્જો ધરાવે ભલામાણા હું એની હારે નોકરી કરી મેં થોડોક ટાઈમ રુજુ હૃદયના માણસ આ પરિવાર આખો રુજુ હૃદયનો કમલેશભાઈ હે એની સરળતા સરળ સ્વભાવ નમન કુટી લાઈ યથા લાભ સંતોષ સદાય એ ફકીરાને એમ કીધું ફકીરને કે તું કઈક માગી લે તારી ફકીરાઈ ઉપર મને મોજ આવે સિકંદર કે એટલે ફકીરે કીધું કાંઈ નથી જોતું કાંઈ જોતું નથી એટલે અભિમાન નહીં કાંઈ જરૂર નથી એમ કે કાંઈક તો માગી લે સિકંદર જેવો સિકંદર તને દેવા બેઠો કાંઈક તો માગી લે કે કાંઈ નથી જોતું ઓહો કે કાંઈક માગી લે ને ભલામાણા કે જરાક આમ હેઠા આગા હટી જાવ ને તો આ સૂરજનો જે તડકો આવે ને મારે ઉપર સીધો આવે એટલી કૃપા કરો તોય ઘણું છે સિકંદરે કીધું ઓહો હું અલ્લાહને બંદગી કરીશ કે ફરી વખત મને અવતાર દઈને તો ફકીરનો દેજે અને તઈએ ફકીરે કીધું તો કે ભલા માણા આવતા જન્મની ક્યાં વાત કરે આ બધું છોડી દે ને હોઈ જાને તો ફકીર આય છે ભલા માણા એવું ફકીર જેવું જીવન હતો આ માણસ હે માયાને મમતા તણા જેને હૃદયને લાગ્યા રોગ એ સંત સમરવા જોગ દી ઉગે દાદવા બીજી વાત કરું ને તો સિકંદરે એમ કીધું તું એની સિકંદરનું મૃત્યુ જોયું ને એટલે એની માએ એમ કીધું તું કે બેટા મને બહુ એમ મનમાં બહુ દુઃખ થાય તું માંદો હતો એટલે એની પાસે જાય કે તું મરી જાય તો મારે સિકંદર જેવો દીકરો મરી જાય મારે જીવવું કેમ કે માં કબ્રસ્તાનની માલી પાસે આવજે અને મને પડકારો કરજે હું તને જવાબ દઈશ ટૂંકમાં વાત કરું તો સિકંદર ગુજરી ગયા કબ્રસ્તાનની માલી પાસે એને કબરમાં ઢાંકી દીધા અમુક સમયના વાણા વાયા ને એટલે એની માને એમ થયું કે જવા દે જે મારો સિકંદર જવાબ દે કે શમશાનમાં જઈને કીધું કે સિકંદર એ બેટા સિકંદર એટલે સામેથી હજારો પડકારા થયા કે હા માં કે મારા સિકંદરને બોલાવું કે હા માં કે હું બધાયને નથી બોલાવતી મારા સિકંદરને બોલાવું છું અને તઈએ કબ્રમાંથી જવાબ આપ્યો તો કાંઈ હજી હુતાય બધાય સિકંદર જ હુતા છે હે કોને માને એનો દીકરો સિકંદર નો લાગે ભલા માણા હે પાછલી રાતના પેલે પરોઠીએ જબ દિન માત જાત જાગે પાછલી રાતના પેલે પરોઠીએ જબ દિન માત જાત જાગે
ને એની માને બહુ માં રોયા કરે એટલે બાળકે કીધું કે માં મારી યાદ આવે ને તેથી મને એક હાથ પાડજે, પડકાર રૂપી તને જવાબ દઈશ. અને બાપ હોય ને એને દીકરીની કેવી ચિંતા થાય. એની નાની વાત કરું કમલેશભાઈ, તો એક બાપની નાની દીકરી મરી ગઈ પછી બાપ અહીં રોયા જ કરે, રોયા જ કરે, રોયા જ કરે, ખૂબ રોયા કરે. પછી એમાં એક દિને સપનું આવ્યું બાપને. સપનાની માલિપા સ્વર્ગમાં ગયો. સ્વર્ગમાં ગયો તો ત્યાં જોયું ને તો બધી નાની નાની દીકરીઓ હાથમાં મીણબત્તી લઈ અને રાહડે રમતી હતી. પણ આ બાપની દીકરી હતી ને એક વાર ઊભી હતી હોશિયારી થઈને. પૂછ્યું કે કેમ બેટા તું રમતી નથી? આ બધી દીકરીઓ રમે, તું કાં રમતી નથી? તારી મીણબત્તી જલતી નથી, તું કેમ રમતી નથી? અને તે દીકરીએ જવાબ દીધો તો કે બાપુ તમે રોવો ને એટલે મારી મીણબત્તી ઓલાઈ જાય, તમે રોયા કરો ને મારી મીણબત્તી ઓલાઈ જાય એટલે હું રમું નહીં પછી. અને સપનાની માલિપા બાપે પ્રતિજ્ઞા કરી હતી કે હવે પછી હું કોઈ દી રોઈ નહીં. કહેવાનો મારો અર્થ કે બાપને છે ને દીકરી છાની રાખી દે અને બાપ છે દીકરી માટે રોઈ પડે. અહીં સિકંદરને કબ્રસ્તાનમાંથી જવાબ દીધો કે હા માં, કે મારા સિકંદરને બોલાવું, કે અહીં બધા સિકંદર જ હોતા છે, બીજી ફરમાઈશું છે એ કાંઈ લેવી નથી મારે, કારણ કે ટાઈમ નથી, ટૂંકો ટાઈમ છે. ક્યાંયથી કલાકારો આવ્યા એને સાંભળાય, આપણે તો 15-20 દિન ગમે અહીંયા ચાલુ જ હોય. પણ આ જિંદગી કેવી, સુફી સંત લખે છેલ્લી 2 કડી કે કોઈ આયે અરે કોઈ જાયે ये तमाता क्या है, कोई आए कोई जाए ये तमाता क्या है, समझ में कुछ नहीं आता ये दुनिया क्या है, कोई आए कोई जाए ये तमाता जब तेरे साथ दौर टूटेगी तो तेरा मित्र भी यूं बोलेंगे, जब तेरे सांस की डोर टूटेगी तो तेरा मित्र भी यूं बोलेंगे, जल्दी ले जाओ इसने यहाँ, जल्दी ले जाओ इसने यहाँ, रखा क्या है, कोई आए कोई जाए ये तमाशा क्या है। आने वाले को हंस हंस कर कहती है ये जनाजा, ठहर जा लौट के आता हूँ, ठहर जा लौट के आता हूँ, इधर रास्ता क्या है, कोई आए कोई जाए ये तमाशा क्या है, कोई સાજિંદાનો સૂર મળ્યો છે એટલે એક કડી કેવી છે, પણ વિશેષ કે હું કાંઈ કલાકાર નથી, કલાકાર તરીકે ક્યાંય જાતોય નથી, અને તમે જે આ કિંમતી સમય તમારો હતો એમાં મને આ 15-20 મિનિટ વચ્ચે હકડ ડકડ કરવા દીધું, એ બધી તમારો આભારી છું. બીજું કે આવા જે સૂર વાગતા હોય ને એટલે અંદરથી નવું ઉગે. કવિ દાદ એમ કહેવાય છે કે આકાશવાણીની માલિપા 5-10 મિનિટ, કમલેશભાઈ આકાશવાણીની માલિપા એમ કહે રેકોર્ડિંગ ચાલુ અને નાનજીભાઈ મિસ્ત્રી વાયોલિન વગાડે. મુંબઈની માલિપાની
કાર્યક્રમ હતો ને એમાં વિશ્વના વાયોલિન વાદકો ભેરા થયા હતા. એમાં અહીંથી નાનજીભાઈ મિસ્ત્રીને લઈ ગયા. એટલે બધાય કહેવા માંડ્યા કે આવા વાયોલિન વાદકો આવ્યા છે ને આને હું લઈ આવ્યા છે. પણ નાનજીભાઈ મિસ્ત્રીએ વાયોલિન વગાડ્યો ને પછી વિશ્વનો વાયોલિન વાદક આવીને એને પગે લાગીને એટલું બોલ્યો કે આ વગાડે ને એવું હું ન વગાડ્યું. જે વગાડે છે ને દાદ એમ કહેવાય છે કે રેકોર્ડિંગ આકાશવાણીમાં એનું રેકોર્ડિંગ ચાલુ એનું લોકગીત ગાય રેકોર્ડિંગ ચાલુ તો નાનજીભાઈ મિસ્ત્રી વાયોલિન વગાડે કે મારા ઘરને પછવાડે સૈયરું રમે મારા ઘરને પછવાડે સૈયરું રમે અમને સૈયરુમાં રમવાને મેલોને એક કુડિયામાં કાનો રાત રમે એક કુડિયામાં કાનો રાત આ તાલ આ સાવન આ ભાઈ કે ભેળા થતા બધા નકર ક્યાંના સાજિંદા છે. જાવ જાવ રે એ ગોરાંદે તમને કોણારો જાવ જાવ રે એ ગોરાંદે તમને કોણારો કે અમને ઉતારા દેતા જાવ રે એક કુડિયામાં કાનો રાત રમે એક કુડિયામાં કાનો રાત. આ લોકગીત લાંબુ લોકગીત ટૂંકમાં કહું તો પૂરું થયું ને બારા નીકળ્યા એટલે નાનજીભાઈ મિસ્ત્રી કીધું બહુ સારું વાયોલિન વગાડ્યું મજા આવી ગઈ. અને દાદે જવાબ દીધો કે તમે વાયોલિન વગાડતા હતા ને તો હું ગીત ગાતો હતો પણ અંદર એક ગીત લખાતો હતો. કયું ગીત લખાતો હતો કે ધીમા ધીમા રે વગાડ કાળજામાં વાગે છે તે દુઆ વાગે છે તે દુઆ ये धीमा धीमा वगाड़ काळजाમાં વાગે છે તે દુઆ વાગે છે તે દુઆ. जीवन जंजाड़ घड़ीक ममता ने खोदले जीवन जंजाड़ घड़ीक ममता ने खोदले बाड़क बनी ने मूंगी जाय माथड़ा पंपाड़े देवा धीमा धीमा रे वगाड़ काळजाમાં વાગે છે તે દુઆ વાગે બીજું તો આ કલાકાર મિત્રો ક્યાંયથી આવ્યા છે અને એને વચ્ચે ટાઈમ આપ્યો મને એનોય આભારી અને તમે બધાએ ધ્યાનથી સાંભળ્યો તમારોય આભારી. બીજું કે હું કાંઈ કલાકાર નથી, કદાચ બોલવામાં ક્યાંય કસાશ રહી ગઈ હોય તો ઉદાર દિલે ક્ષમા કરજો. જય માતાજી, જય